આર્થિક વૃદ્ધિ અને વિકાસ બંનેના અર્થ, બંનેની વ્યાખ્યા એટલે અને બંનેની મર્યાદા આપણે જોઈ ગયા. હવે આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત છે એને સમજવાનો છે. વૃદ્ધિ અને વિકાસમાં જે અગાઉ જોઈ ગયા હતા ભારોભાર તફાવત રહેલો છે, તો એ કેવા પ્રકારનો તફાવત છે એ અહીંયા થોડીક સમજણ આપી છે કે ભાઈ વૃદ્ધિમાં શું આવે અને વિકાસમાં શું આવે. એટલે બંનેને જુદા સ્વરૂપે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન જે કર્યો છે એને આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ ખ્યાલ છે. એટલે વૃદ્ધિનો ખ્યાલ ટૂંકો છે એ આપણને ખબર છે, પણ વિકાસનો ખ્યાલ કેવો છે, મોટો છે. એટલે એ એક બાબત અહીંયા દર્શાવી છે. એટલે આર્થિક વિકાસ છે એ આર્થિક વૃદ્ધિ કરતાં વિશેષ મોટો ખ્યાલ જોવા મળે છે. આર્થિક વૃદ્ધિ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં જો કે છે શું ફેર છે, તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં રાષ્ટ્રીય આવક જ વધે છે. અર્થતંત્રની આવક એટલે રાષ્ટ્રીય આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતું નથી, કારણ કે આવી ગયેલું પરિવર્તન છે. બરાબર છે. મારું જીવન ધોરણ ઊંચું થઈ ગયું, મારા વ્યવહારમાં ફેરફાર થઈ ગયો, મારા રસ, રુચિ, પસંદગી, સ્વભાવમાં ફેરફાર થઈ ગયો, મારું ઊંચું જીવન ધોરણ થઈ ગયું, પછી એમાં કાંઈ ફેરફાર આવે નહીં. એટલે સામાન્ય અર્થમાં એવું કહીએ તો બિલ ગેટ્સ છે એનું જીવન ધોરણ, હવે એનાથી એમાં ફેરફાર ન આવે. આ એક જસ્ટ ઉદાહરણ છે, બરાબર, ઝડપથી સમજાય એટલા માટે. હવે એના જીવન ધોરણમાં એવો ફેરફાર આવે નહીં, કારણ કે એનું જીવન ધોરણ કેવું થઈ ગયું, સ્ટેબલ થઈ ગયું હોય, કારણ કે એની તમામ પ્રકારની જરૂરિયાત સંતોષાઈ ગઈ છે. એટલે વૃદ્ધિની પ્રક્રિયામાં છે, એટલે બીજું પરિવર્તન આવતું નથી. લોકોના મનોવલણ બદલાતા નથી, સ્થિર રહે છે. જ્યારે આર્થિક વિકાસમાં બધા ફેરફાર સતત ચાલુ રહે છે. આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું, ખેતીમાંથી ઉદ્યોગ, ઉદ્યોગમાંથી સેવા, લોકોના વ્યવહારો, મનોવલણ, રસ, રુચિ, પસંદગી, સ્વભાવ, આ બધામાં પરિવર્તન આવે છે. તેથી જ જેરાલ્ડ મેયર જણાવે છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. બરાબર, વિકાસ એટલે શું, વૃદ્ધિ વત્તા પરિવર્તન. જો અહીંયા શબ્દ મૂક્યો છે, આર્થિક વૃદ્ધિ અને લોકોના પરિવર્તન, મનોવલણો, આ બધાના જે ફેરફારો છે એ કેમ આવી જાય છે, વિકાસમાં આવી જાય છે. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતને સમજવા માટે રજૂઆત આપી છે. જોઈએ આપણે પરીક્ષામાં આ રીતે જ તમારે લખવાનું છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. પહેલા વૃદ્ધિ એટલે શું, તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ એ એક ઘટના છે. ઘટના ક્યારે બને, જ્યારે પ્રક્રિયા બને ત્યારે. એટલે તમે વાંચવા બેહો છો એ પ્રક્રિયા છે, વાંચો છો અને 90% આવ્યા એ ઘટના બની ગઈ. બરાબર છે. એટલે તમે વાંચવા બેઠા એ તમારી પ્રક્રિયા હતી, એનું ફળ તમને જે મળ્યું એ આખી ઘટના થઈ ગઈ. બરાબર છે. આવું રોજે રોજ ન બને, ક્યારેક જ બનતું હોય છે, પણ એક ઉદાહરણ સમજવા માટે છે. એટલે આર્થિક વિકાસની એક પ્રક્રિયા છે, જ્યારે વૃદ્ધિ એ શું છે, ઘટના. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક ખાલી ઉત્પાદનનો વધારો છે, જ્યારે સામે પરિમાણાત્મક અને ગુણાત્મક ઉત્પાદન વધે છે, સાથે સાથે મનોવલણ પણ બદલાય છે, સંસ્થાકીય પરિવર્તન આવે છે, ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે, આંતરમાળખામાં પરિવર્તન આવે છે, બધું જ ત્યાં ફેરફાર થાય છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રના ઉપલબ્ધ સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે એને જે શ્રમિકો છે એને નવી આવડત કેળવાય એવા પ્રકાર ઉપર ભાર દેવામાં આવે છે. આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાની પ્રક્રિયાનો પ્રશ્ન ઊભો થાય છે. વણ વપરાયેલા એટલે કયા, તો કે ભાઈ બેરોજગાર.
કામ ધંધો જેની પાસે નથી એવા શ્રમિકોને કામે લેવા, એવી જમીનને કામે લેવી, એવા ઉદ્યોગોને કામે લેવા, એવો શબ્દ ત્યાં દર્શાવવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંબંધ ધરાવે છે, કારણ કે વૃદ્ધિ ત્યાં જ થાય છે જ્યાં વિકાસ થઈ ગયો હોય ત્યાં. જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો એટલે ભારત જેવા દેશ સાથે જોવા મળે છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, કારણ કે ટૂંકો ખ્યાલ છે. જ્યારે સામે આર્થિક વિકાસને માપવાનું કાર્ય કેવું થઈ જાય છે? અઘરું, કારણ કે વિશાળ ખ્યાલ જોવા મળે છે. એટલે વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત. અને વિકાસનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત. આર્થિક વૃદ્ધિને રાષ્ટ્રીય આવકના વધારા સાથે સંબંધ છે, કારણ કે વિકાસ થઈ ગયો છે એટલે બીજી કોઈ જરૂરિયાતો ત્યાં જોવા મળતી નથી. એટલે ખાલી દેશની આવક વધે એ જ ત્યાં જોવા મળે છે. જ્યારે આર્થિક વિકાસમાં માથાદીઠ આવક વધવી જોઈએ. વૃદ્ધિમાં તો લોકોનું જીવન ધોરણ ઊંચું છે જ, એટલે માથાદીઠ આવક કેવી છે? ઊંચી. જ્યારે અહીંયા આ બંને જોવા મળે છે. આર્થિક વૃદ્ધિ ઝડપથી થાય છે, કારણ કે વિકાસ પછીની પ્રક્રિયા છે એટલે ઝડપથી ગતિ મળે છે. અને વિકાસ ધીમે ધીમે ક્રમબદ્ધ થાય છે એટલે એની પ્રક્રિયા કેવી હોય છે? ધીમી. આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય નથી. એટલે વૃદ્ધિ કરવી હોય તો વિકાસ જરૂરી છે જ, બરાબર છે. પણ વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આ બે બાબત અહીં સમજવાની છે. ફરી વખત બે વચ્ચે કહું છું, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. વૃદ્ધિ શક્ય છે કારણ મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું. શું? માતાના ગર્ભની અંદર બાળકનો ઉછેર, એટલે 9 મહિના સુધી ઉછેર થાય છે. વિકાસ તો છે જ, પણ ક્રમબદ્ધ ધીમે ધીમે થતો હશે ને, એટલે એમાં સંચય થતું હશે, એટલે એ વૃદ્ધિ સાથે જોડાયેલું છે. પણ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ ન થાય, કારણ કે તમે જ્યાં સુધી તમારો વિકાસ ટકાવી ન શકો ત્યાં સુધી તમે આગળ ન વધી શકો ને. એટલે વિકાસ ટકતો જાય, એટલો વિકાસ થયો, એને ટકાવો, પછી પાછો એટલા સુધી જાવ, એને ટકાવી રાખવો પડે. એ ટકે ક્યારે? જ્યારે વૃદ્ધિ થાય ત્યારે. એ સિવાય ટકી શકે નહીં. એટલે શબ્દ કહે છે આર્થિક વૃદ્ધિ જરૂરી છે વિકાસ માટે, બરાબર છે. આર્થિક વૃદ્ધિ છે એ જરૂરી છે કોની માટે? વિકાસ માટે, બરાબર છે. જ્યારે અહીંયા કહે છે વૃદ્ધિ માટે વિકાસની કોઈ જરૂરિયાત હોતી નથી, કારણ કે પછીની પ્રક્રિયા છે. અહીંયા ખ્યાલ આપણને જોવા મળી રહ્યો છે. ત્યાર પછી વિકાસના નિર્દેશકો. વિકાસની જે પ્રક્રિયા છે એના સંધાને નિર્દેશક આપ્યા છે. 4 નિર્દેશકો છે. 4 નિર્દેશક સમજીએ એટલે આપણો પાઠ પરિપૂર્ણ થશે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે, એટલે આપણે એને વિગતે સમજવા પડશે. તો જોઈએ. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? પહેલો જ શબ્દ કીધો, પ્રશ્નાર્થ કીધો. આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કઈ છે, કેટલી છે? તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળને ધ્યાનમાં લેવા પડે છે. આપણા દેશે વિકાસ સાધ્યો છે તો કયા સાધ્યો છે ભાઈ? કેટલો વિકાસ સાધ્યો છે તો કે આપણને ખબર નથી, પણ આપણે જાણવું છે. આપણા દેશની કક્ષા ક્યાં સુધીની છે? આપણા દેશ કઈ પરિસ્થિતિએ કયા લેવલે વિકાસ સાધી રહ્યો છે? આ બધું જાણવું હોય તેના પરિબળો છે, અને પરિબળ વગર આપણે જાણી શકતા નથી. આવા પરિબળને કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશક, માપદંડો કે ધોરણ, અંડરલાઈન કરજો. ત્રણે શબ્દ સરખા છે, પરિબળ, માપદંડ ને ધોરણ, બરાબર છે. પરીક્ષામાં કોઈ પણ શબ્દ સ્વરૂપે તમને પૂછી શકાય. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર તથા પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકતા નથી. 5%, 3%, 15%, 20% એમ ન થાય. આમાં તો તમારે વિસ્તારથી શબ્દ સમજવો પડે, તો જ તમને ખ્યાલ આવે કે આર્થિક વિકાસ ખરેખર છે શું, અને આર્થિક વિકાસ કઈ રીતે કામ કરે છે એની સમજણ મેળવી શકાય. તેથી આર્થિક વિકાસના નિર્દેશક દ્વારા 2 સમયગાળા વચ્ચેના, એટલે 1971 લઈ શકાય, 1991 પણ લઈ શકાય,
આ બે સમયગાળા વચ્ચે કેવો કેવો ફેરફાર, શું પરિવર્તન આવ્યું એ જાણી શકાય. બે દેશો કે બે રાજ્યોના આર્થિક વિકાસની તુલના, ગુજરાત અને કેરળની તુલના કરી શકાય. બરાબર છે. ભારત અને ચીન અથવા ભારત અને આફ્રિકા, ભારત અને બ્રાઝિલ, આ બધા જુદા જુદા દેશોની સાથે તુલના થઈ શકે. જેમ તાવને માપવા માટે થર્મોમીટર હોય છે, તાપમાનને માપવા માટે, બરાબર છે, તો એમ દેશના વિકાસની પ્રક્રિયાને માપવા માટે આ નિર્દેશકો આપણને જોવા મળે છે. કેટલા નિર્દેશકો છે? 4 નિર્દેશકો દર્શાવવામાં આવ્યા છે. કયા કયા છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક. બરાબર છે. એમાં છેલ્લા બે ખૂબ જ અગત્યના છે. ઉપરના બે પાકા કરવાના છે, પૂછાય છે, પણ સૌથી વધારે પૂછવામાં આવતા હોય તો માનવ વિકાસ આંક અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આ ચારે ચારની આપણે વિગતે ચર્ચા કરવાની થાય છે. જેમાં પહેલું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવક એટલે શું? એ તો આપણને ખબર છે. બરાબર છે. તો એમાં જે વધારો થવાની પ્રક્રિયા છે એને અહીંયા સમજવાની છે. આ નિર્દેશક મુજબ, એટલે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરના નિર્દેશક મુજબ, જો દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી, બરાબર છે, લાંબા ગાળા સુધી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, લાંબા સમયગાળા સુધી સતત દરરોજ, દર વર્ષે, દર 2 વર્ષે, દર 5 વર્ષે જે ગણતરી કરવી હોય તે વધારો થઈ રહ્યો હોય કેમાં? રાષ્ટ્રીય આવકમાં, તો આર્થિક વિકાસ થયો તેમ ગણાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. એટલે રાષ્ટ્રીય આવક 20-25% દરે વધી હોય તો ઊંચો વિકાસ દર કહેવાય. 5-10% દરે વધી હોય તો નીચો વિકાસ દર કહેવાય. અને દર વર્ષે 10% જો હોય તો વિકાસ દર કેવો કહેવાય? સ્થિર. એવો શબ્દ, સ્થગિત એવો શબ્દ મૂકવામાં આવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો રાષ્ટ્રીય આવકની પીછેહટની પરિસ્થિતિ ગણવામાં આવે છે. 15% ની જગ્યાએ 12%, 12%માંથી 9%, 9%માંથી 7%, ધીમે ધીમે ઘટતી હોય તો પીછેહટની પરિસ્થિતિ. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી તમે કમાઓ છો કેટલું એ નહીં, તમારી ખરેખર ખર્ચપાત્ર તમારી પાસે કેટલી આવક વધે છે એ આવક ધ્યાનમાં લેવી પડે. કારણ કે આપણે જેટલું કમાઈએ છીએ એમાંથી સરકાર પોતાનો હિસ્સો લઈ લે છે. અને સરકાર પોતાનો હિસ્સો લઈ લે પછી જે તમારી પાસે વધે એ તમારી વાસ્તવિક ખરેખર ખર્ચપાત્ર આવક બને છે. એને ધ્યાનમાં લેવી જોઈએ. રાષ્ટ્રીય આવકની બજાર ભાવે, બજાર કિંમતે નહીં પરંતુ સ્થિર ભાવે, ચોક્કસ ભાવ જે સરકારે નક્કી કર્યો છે એ ભાવે ગણતરી કરવામાં આવે છે. એટલે કોઈ સામાન્ય અર્થમાં એમ કહીએ કે આપણે મકાન લેવા જઈએ તો મકાન ભલે 50 લાખનું હોય પણ એ વ્યક્તિનો ભાવ છે. સરકારી ચોપડિયાનો ભાવ કેટલો છે? તો કે ભાઈ સરકારી ચોપડી મકાનનો ભાવ છે એ 50 લાખનો નથી, 25 કે 28 કે 30 લાખનો છે. તો એનો સ્થિર ભાવ થયો, એને ધ્યાનમાં લેવાનો છે, નહીં કે 50 લાખને. બરાબર છે. કોષ્ટક આપ્યું છે. કોષ્ટકમાં જો નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાનની અહીંયા ચર્ચા કરે છે. નોર્વે 2.2, અમેરિકા 2.4, શ્રીલંકા 4.5, ચીન 7.3, ભારત 7.3, પાકિસ્તાન 4.7. આ વાર્ષિક વૃદ્ધિ દર જોવા મળ્યો છે. હવે અહીંયા આપણને જોવા મળે છે તો આના વિશે આપણે શું ચર્ચા કરવી, કઈ રીતે ચર્ચા કરવી? નોર્વેનો વાર્ષિક વૃદ્ધિ દર 2.2 નો છે અને ભારતનો 7.3 નો છે. એટલે એવું કહેવાય કે ભારત કરતા નોર્વેનો વિકાસ દર નીચો છે? હા, કહેવાય. નો કહેવાય એવું નથી. ટકાવારીની રીતે ભલે નીચે છે પણ એનો વૃદ્ધિ દર હંમેશા ઓછો જ હોય. કારણ કે નોર્વે એટલે વિશ્વની અંદર સૌથી ઊંચું જીવન ધોરણ. એ વૃદ્ધિની પ્રક્રિયામાં છે. બરાબર છે. જ્યારે ભારત વિકાસની પ્રક્રિયામાં છે એટલે ઝડપી ફેરફાર આવે રાષ્ટ્રીય આવકમાં. જ્યારે વિકસિત દેશોમાં એટલો ઝડપથી ફેરફાર આવતો
નથી. એટલે અહીંયા કહે છે વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે. તેથી એમ કહી શકાય કે તેમનો વિકાસ દર પણ વધારે છે? ના, કહી શકતા નથી. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન, ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી આર્થિક વિકાસ પામતો દેશ છે. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકા અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2 થી 3% દરે જ વિકાસ કરી રહ્યા છે. એટલે મેં હમણાં જ કીધું ને, એટલે નોર્વે 2.2 છે, અમેરિકા 2.4 છે. વાત સાચી છે, પણ આપણે 7.3માં છે. એટલે એવું ન માની લેવું કે આપણે છે એ અમેરિકા કરતાં નોર્વે કરતાં વિકાસમાં આગળ છીએ. એ બંને વૃદ્ધિ પામેલા દેશ છે. બંનેની આર્થિક વિકાસની પ્રક્રિયા પરિપૂર્ણ થઈ ગયેલી છે. બરાબર છે. એટલે એનો વિકાસ દર 2 થી 3% વચ્ચે જ હવે રહે, એનાથી વધારે વધી શકતો નથી. આપણે તો વિકાસની પ્રક્રિયામાં હજી તો હવે દોડ મૂકી છે. એટલે આપણો વિકાસ દર કેવો હોય? ઊંચો જોવા મળે છે. અહીં એક સામાન્ય વસ્તુ દર્શાવવામાં આવે છે. મર્યાદાઓ. આમ છતાં રાષ્ટ્રીય આવકને વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મહત્વની મર્યાદાઓ છે એ જોવાની છે. તો મર્યાદાની અંદર ઘણી બધી અહીંયા અસરો આપી છે. એક જ મુદ્દાની અંદર આપણે દરેકને જોઈએ. 11મા ધોરણમાં ઇકોનોમિક્સમાં તમે 5મો પાઠ ભણી ગયા હોય તો આ ઝડપથી આ બધી વસ્તુ આવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, બરાબર છે. અને રાષ્ટ્રીય આવકનો જે 9મો પાઠ છે એની અંદર પણ એની વિગત આપી છે. હવે બેવડી ગણતરી. બેવડી ગણતરીની ક્ષતિ દૂર કરવી પડે. પહેલા તો દરેક જગ્યાએ તમે જો બેવડી ગણતરી થઈ જ જાય છે, એક યા બીજી રીતે ગણતરી કરવા જાઓ તો કઈ રીતે થાય? હાલો, ફાફડિયા ગાંઠિયાનું ઉદાહરણ. 60 રૂપિયે કિલો ફાફડિયા ગાંઠિયા છે. અર્થશાસ્ત્ર છે, કરકસરનું શાસ્ત્ર, એટલે આપણે 60 રૂપિયા રાખીએ, બરાબર છે. 60 રૂપિયે કિલો ફાફડિયા ગાંઠિયા બજારમાં મળે છે. તો હવે ગાંઠિયાની રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરવાની કે ગાંઠિયામાં વપરાતા ચણાના લોટ, તેલ, મસાલો, શ્રમિકની મજૂરી અને ગેસ, બળતણ, ઈંધણ? ચાલો, કોની ગણતરી કરશો? બધાની? જો અહીંયા એ જ મુશ્કેલી, બધાની ગણતરી કરવાની જ નથી. કારણ કે 60 રૂપિયા જે તમે નક્કી કર્યા છે ફાફડિયા ગાંઠિયા, એની અંદર લોટય આવી જાય છે, તેલય આવી જાય, મસાલોય આવી જાય, શ્રમિકનું વેતનય આવી જાય ને ઈંધણ, બધાનું ભેગું અહીંયા વળતર નક્કી કર્યું છે. કેટલું? 60 રૂપિયા. એટલે 60 રૂપિયા ખાલી ફાફડિયા ગાંઠિયાની જ ગણતરી કરવાની. પછી તેલ અને ચણાના લોટની ગણતરી કરો તો ગણતરી બેવડાઈ જાય. એટલે એની ગણતરી કરાય નહીં. એ રો મટીરિયલ કહેવાય, કાચો માલ. એટલે ટૂંકમાં કાચા માલની ગણતરી 2 વખત થવી જોઈએ નહીં. સ્વ વપરાશની વસ્તુઓ. કોઈ વ્યક્તિ પોતાના ઘરે છે સફરજનના વૃક્ષનું અથવા આંબો વાવે, તો આંબામાં કેરી આવે છે ને પોતે ખાય છે, બરાબર છે. તો હવે એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં કરવાની નહીં, થાય નહીં. કારણ કે પોતાના માટે માર્કેટમાં વેચવા જતો નથી. છતાં ગણતરી થઈ જાય છે, બરાબર છે. ઘસારો જાણવાની મુશ્કેલી. ઘસારો કઈ રીતે જાણવો? કારણ કે ઘસારો જાણવાની ઘણી બધી પદ્ધતિઓ જોવા મળે છે. ક્યારે કઈ વ્યક્તિને, મનુષ્યને ઘસારો લાગે છે, નથી લાગતો એમ નથી. મનુષ્યની આવડતા ઘટે છે, ઘસારાનું જ એક પરિબળ છે ને. તો એ કઈ રીતે જાણવું? એ ગેરકાયદેસર આવક, ચોરી, લૂંટફાટ, ગુંડાગીરી, બરાબર, ગેરકાયદેસર હવાલા પતાવવા, તો આ બધી આવક. કર ટાળો, ઘણા ટેક્સ સરખો ભરતા નથી, બરાબર છે, કે ભરતા જ નથી. કર ચોરી, ઘણા ઓછો ભરે. નાયક પિક્ચર જોઈ લેવાનું, એની અંદર આ કર ટાળો અને કર ચોરીની વિગત દર્શાવી છે. જેવી પ્રવૃત્તિ થાય છે. સાટા પદ્ધતિ, વસ્તુના બદલામાં વસ્તુ. નિરક્ષરતા, જે લોકો અભણ છે, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો. ઘણા છે નોકરી કરતા હોય, સાથે શેરબજારનું કરતા હોય. ઘણા નોકરી કરતા હોય સાથે છે પોતાનો વ્યવસાય પણ કરતા હોય છે. તેમાંથી એકાદી જ આવક દર્શાવે, બીજી આવક દર્શાવતા નથી.
જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. એટલે આ બધી વસ્તુની મુશ્કેલી છે અને આ ભારતમાં જ શક્ય છે આવું બધું. કારણ કે આપણે અહીંયા લોકશાહી એવા પ્રકારની છે, દેશનો વાંક નથી. આપણું જે બંધારણ છે એ બંધારણના સંદર્ભે કહે છે કે આ મુશ્કેલીઓ જોવા મળી રહી છે. એટલે રાષ્ટ્રીય આવકનું સાચું માપ આપણે જાણી શકતા નથી. વસ્તી બહુ સમજણપૂર્વકનો મુદ્દો છે. પહેલાં તો આખું વાંચીને તમને સંભળાવું છું, તમે જોજો ને તમને ખબર પડે તમારે મને કહેવાનું, નકર હું તમને સમજાવું. બરાબર. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી, બરાબર છે, રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે રાષ્ટ્રીય આવક જાણવાથી કોઈ દી તમને વિકાસ કેટલો છે જાણી શકતા નથી, પણ તમારે વસ્તીને ધ્યાનમાં લેવી પડે. અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશ કરતાં વધારે ન કહેવાય. કારણ કે બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ જ ઝડપથી વધતી હોય તો અ દેશથી વધારે છે એમ ન કહેવાય. જો અહીંયા અ દેશ ને બ દેશ આપ્યું છે. હવે ન સમજાણું ને? ન સમજાય. કારણ કે અહીં અ દેશ અને બ દેશમાં આપણે બે વસ્તુ જાણવાની છે. તો કે અ દેશ કયો અને બ દેશ કયો, તો બે દેશ આપણે લેવાના છે, ભારત અને ચીન. બરાબર છે. કયા દેશ લેવાના? ભારત અને ચીન. હવે અ દેશ કરતા બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો, બરાબર, તો આપણી કરતા રાષ્ટ્રીય આવક કોની વધારે છે? ચીનની. હાલો એટલી તો આપણને ખબર છે. એટલે અ દેશ એટલે ભારત અને બ દેશ એટલે ચીન. તો ભારત દેશ કરતા ચીન દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો, જો આ શબ્દ મૂક્યો, બરાબર છે, બ દેશનો વિકાસ અ દેશ કરતા વધારે ન કહેવાય. બરાબર છે. શું કામ એવું કહે છે? તો હવે અહીંયા વસ્તુ સમજીએ તો કે ભાઈ બ દેશની રાષ્ટ્રીય આવક ભલે વધારે છે, પણ જો બ દેશની વસ્તી છે એ ભારત કરતા વધારે વધતી હોય તો, વસ્તી ન વધતી હોય તો કઈ પ્રશ્ન નથી. બરાબર. વસ્તી વધારે વધતી હોય તો રાષ્ટ્રીય આવક ભલે વધે, પણ વસ્તી વધારાનો દર વધુ હોય તો વિકાસ કહી શકતા નથી. એવો અહીંયા અર્થ દર્શાવવામાં આવ્યો છે. એટલે કે છે, બરાબર છે, ફરી વખત આપણે મૂકીએ છીએ, ભારત દેશ કરતા ચીન દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો ચીન દેશનો વિકાસ ભારત દેશ કરતા વધારે ન કહેવાય. ક્યારે? જો વસ્તી વધારે હોય તો. પણ વસ્તી વધારે ન હોય તો કહેવાય. એટલે ચીન દેશની રાષ્ટ્રીય આવકની સાથે ચીન દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો અ દેશ એટલે કે ભારત દેશથી વધારે છે તેમ ન કહેવાય. એટલે ચીનમાં તો વસ્તી ઓછી વધે છે. બરાબર છે. ચીનમાં વસ્તી ઓછી વધે છે ભારત દેશ કરતા, તો એમ કહી શકાય કે આપણી કરતા ચીનનો વિકાસ કેવો છે? વધારે જોવા મળે છે. બરાબર છે. એટલે સમજવા માટે બે ઉદાહરણ મૂકવા પડે છે. એટલે સરળતાથી તમારે જો સમજી જવું જોઈએ. મેં તો ચોક્કસ શબ્દ મૂક્યા હતા, પણ સાવ સરળથી તમારે સમજવું હોય તો અહીંયા મૂકી દઈએ, ઊંધા નામ મુકાય. બરાબર. તો તમને ઝડપથી ખબર પડે. અમાં ભારતની જગ્યાએ ચીન મૂકો અને બમાં ભારત. એટલે ચીન દેશ કરતાં ભારત દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો ભારત દેશનો વિકાસ ચીન દેશ કરતાં વધારે ન કહેવાય. કારણ કે ભારત દેશની રાષ્ટ્રીય આવકની સાથે ભારત દેશની વસ્તી પણ ખૂબ ઝડપથી વધે છે. એટલે ચીન કરતાં આપણો વિકાસ કેવો છે? ઓછો. આ શબ્દ પણ મૂકી શકાય. પછી કહે છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ. ધોરણ 11માં આવતી. બરાબર છે. રાષ્ટ્રીય આવકના પાઠમાં રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે. એટલે વિકસિત દેશ, વિકાસશીલ દેશ, અલ્પ વિકસિત દેશ, ત્રણે જુદી જુદી પદ્ધતિથી ધ્યાનમાં લે છે. ત્રણે પદ્ધતિની જુદી જુદી મર્યાદાઓ છે, જુદા જુદા ખ્યાલો છે. એટલે ચોક્કસપણે કહી શકતા નથી. જેમાં ઉત્પાદન, આવક અને ખર્ચ ત્રણ પદ્ધતિ છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે.
કારણ કે એક ઉત્પાદન આધારિત છે, એક ખર્ચ આધારિત છે અને એક આવક આધારિત છે. અને અહીંયા અલિપ્ત અર્થતંત્ર નથી, ખુલ્લું અર્થતંત્ર છે. એટલે બચતો હોય, અને જ્યાં બચત હોય ત્યાં કોઈ દિવસ ઉત્પાદન, આવક અને ખર્ચ સરખા થતા નથી. પણ અલિપ્ત અર્થતંત્ર હોય, જ્યાં સરકારનું હોય, આયાત નિકાસનો હોય, ત્યાં ત્રણે કેવા થાય છે? સરખા. એટલે ખુલ્લું અર્થતંત્ર હોવાથી સરખા થતા નથી. બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકને આંતરરાષ્ટ્રીય તુલના કરવાની કેવી થઈ જાય છે? મુશ્કેલ આપણને જોવા મળે છે. એની ઝડપથી આપણે ગણતરી કરી શકતા નથી. રાષ્ટ્રીય આવકના ખ્યાલ પછી માથાદીઠ આવકનો વૃદ્ધિ દર બીજો ખ્યાલ છે, એની જે આપણે ચર્ચા કરીએ છીએ. આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ કહી શકાય. માથાદીઠ આવકમાં વ્યક્તિગત આવક જે છે એની અંદર સતત વધારો, બરાબર છે. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી ભાંગતા જે આંક આવે એને શું કહેવાય? માથાદીઠ આવક. માથાદીઠ આવક એ સરેરાશ આંક છે, કારણ કે મધ્યક છે. કારણ કે અવલોકનનો સરવાળો ભાંગ્યા અવલોકનની સંખ્યા એવું મધ્યકનું સમીકરણ છે. તો દેશની કુલ રાષ્ટ્રીય આવક દરેક વ્યક્તિની આવકનો સરવાળો છેદમાં દેશની કુલ વસ્તી, દરેક વ્યક્તિ એટલે કે અવલોકનો, એટલે સરેરાશ એક માપ આપણને જોવા મળે છે. હવે સરેરાશ માપ છે એટલે જેની ઘણી બધી ખામીઓ છે જે પછી આપણે જોવાની થાય છે. પણ અહીંયા કહે છે સરેરાશ માથાદીઠ આવક કહી શકાય. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાંગતા જે આંક આવે છે માથાદીઠ આવક કહે છે. આમ આ નિર્દેશકની જો વાત કરીએ તો દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા ચડિયાતો છે. સાચી વાત છે, કારણ કે રાષ્ટ્રીય આવકમાં વસ્તી ધ્યાનમાં લીધી નહોતી. કારણ કે રાષ્ટ્રીય આવકમાં કેટલી વસ્તી છે, કેવા પ્રકારની વસ્તી છે, એને કોઈ આંક નહોતો. અહીંયા આ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. એટલે રાષ્ટ્રીય આવક કરતા આ ખ્યાલ છે થોડોક વિશેષ છે, ચડિયાતો છે, એટલે માન્યમાં રહી શકે એવો ખ્યાલ છે, એવું કે છે અત્યારે, બરાબર છે. પણ આગળ આપણે ખ્યાલ જોઈએ તો કે છે સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની વાત થાય છે. એ એવું કહે છે કે માથાદીઠ આવકનો ખ્યાલ છે એ ખૂબ જ અગત્યનો છે અને એના દ્વારા જ હંમેશા વિકાસની પ્રક્રિયા છે એનો સાચો ખ્યાલ આવે. કારણ તો કે ભાઈ માથાદીઠ આવક વધે છે તો જ લોકોના જીવન ધોરણમાં ફેરફાર થાય, તો જ લોકોની રહેણી કહેણીમાં ફેરફાર થાય, તો જ લોકોની જે સુખ સગવડની અંદર ફેરફાર થાય, મોજ શોખની અંદર ફેરફાર થાય. એ માથાદીઠ આવક આધારિત જ છે. એટલે માથાદીઠ આવક એક અગત્યનો ખ્યાલ છે એવું સંયુક્ત રાષ્ટ્ર સંઘ સ્વીકારે છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધારાનો દર ઊંચો હોય તો દેશનો વિકાસનો દર પણ ઊંચો ગણાય જ છે. એટલે માથાદીઠ આવક ઊંચી તો વિકાસ દર ઊંચો, પણ જો માથાદીઠ આવક નીચી તો વિકાસ દર નીચો. અને જો માથાદીઠ આવક છે એ સ્થિર હોય, બરાબર, વધારો ઘટાડો થતો ન હોય તો સ્થગિત અવસ્થામાં જોવા મળે છે. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી જતી હોય, દર વર્ષેમાં ઘટાડો આવતો હોય, બરાબર છે, તો પીછેહટની પરિસ્થિતિ, વિકાસમાંથી ધીમે ધીમે અધોગતિ તરફ, એટલે કે ઝડપથી વિકાસશીલમાંથી ધીમે ધીમે અલ્પ વિકસિત દેશ તરફ આગળ વધતો જતો દેશ જોવા મળે છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું છે? તો કે ભાઈ એનો અંતિમ હેતુ જીવન ધોરણનો સુધારો, બીજો કોઈ નથી. જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે. માનવનો વિકાસ છે એ સર્વગ્રાહી ધ્યાનમાં લીધો છે. એટલે જીવન ધોરણમાં સુધારો આવે, જીવન ધોરણ ઊંચું આવશે તો જ એવું કહી શકાય માનવ વિકાસ શક્ય છે. અને તે માટે માથાદીઠ આવકનો વધારો તેનું એક ઉત્તમ નિર્દેશક છે. એટલે માથાદીઠ આવકના વધારા વગર કોઈ દિવસ દેશ વિકાસ સાધી શકે નહીં, એવી એક સામાન્ય પરિસ્થિતિ અહીં દર્શાવી છે. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો સાચા અર્થમાં વિકાસ નથી. એ એક મુખ્ય બાબત છે. દેશની રાષ્ટ્રીય આવક ભલે છે 5 લાખ કરોડની થઈ જાય,
પણ ગરીબ લોકો છે એને સીધો લાભ ન મળતો હોય તો, ગરીબ લોકોનું જીવન ધોરણ યથાવત હોય તો, દેશમાં ગરીબી એટલી ને એટલી હોય તો, બેરોજગારી એટલી ને એટલી હોય તો કોઈ દિવસ વિકાસ કહી શકાય નહીં. રાષ્ટ્રીય આવક એવી ભલે વધે પણ એનો સીધો લાભ ગરીબી દૂર કરવા માટે, રોજગારી વધારવા માટે થતો હોય અને સામાન્ય પ્રજા જે કહી શકાય, સામાન્ય જનતા જે કહી શકાય, એના જીવન ધોરણમાં સુધારો થાય, એની માથાદીઠ આવક વધે તો જ ખરેખર સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાય. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતો વધારો વધુ સારો નિર્દેશક છે. એટલે માથાદીઠ આવકથી લોકો કઈ રીતે જીવે છે, કઈ રીતે રહે છે, એની પાસે કઈ કઈ વસ્તુઓ છે, કેવા પ્રકારની વસ્તુઓ છે, આ બધું નજરે જ્યાં સુધી ન જોઈએ ત્યાં સુધી વિકાસ કહી શકાય નહીં. એટલે ભૌતિક કલ્યાણ એવો શબ્દ મૂક્યો છે. માથાદીઠ આવકનો વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો થાય છે, બરાબર છે, અને તેથી જ તે વિકાસનો સાચો માપદંડ છે. એટલે માથાદીઠ આવક વધે છે એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે જ છે, લોકોના વ્યવહારમાં ફેરફાર થાય છે, લોકોના જનજીવનમાં ફેરફાર થાય છે, ઢબની અંદર ફેરફાર થાય છે, વાણીમાં પરિવર્તન આવે છે. આ બધામાં ફેરફાર એ જ ખરેખર સાચા અર્થમાં આર્થિક વિકાસ. કોષ્ટક પ્રમાણે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત, પાકિસ્તાન, હવે આમાં વૃદ્ધિ દર પણ આપ્યો છે અને સાથે સાથે માથાદીઠ રાષ્ટ્રીય આવક આપી છે. નોર્વે 64,992, અમેરિકા 52,947, શ્રીલંકા 9,779, ચીન 12,547, ભારત 5,497, પાકિસ્તાન 4,866. હવે અહીંયા તમે જુઓ તો ભારતની માથાદીઠ આવક ને અમેરિકાની માથાદીઠ આવક બંનેમાં ફેર છે. તો અમેરિકાનું જીવન ધોરણ ઊંચું જ હશે ને, કારણ કે અહીંયા $52,000 માથાદીઠ આવક છે, જ્યારે ભારતમાં $5,000 છે. બીજા આંકડા ગણતા નથી સરળતા એટલે. હવે સામાન્ય અર્થમાં આપણે 50 રૂપિયા ગણીએ તો 25 લેખે ગણીએ, બરાબર, 3 મીંડા મૂકીએ એટલે ભારતમાં 25,000ની આવક થઈ, બરાબર છે. કેટલી આવક થઈ? 50,000. હાલો બસ 50,000. પણ સામે 50 લાખની થયા છે ને, કેટલી થાય? 50 લાખ. ક્યાં 50,000 ને ક્યાં 50 લાખ, ફેર પડે ને. એટલે કે છે એનું જીવન ધોરણ ઊંચું છે. આપણી કરતાં જીવન ધોરણ નીચું કોનું છે? તો કે આપણી કરતાં માથાદીઠ આવક કોની ઓછી છે? તો કે પાકિસ્તાનની. તો અહીંયા આપણા કરતાં જીવન ધોરણ કેવું હશે? નીચું. અને સૌથી ઊંચું જીવન ધોરણ ક્યાં છે? તો કે નોર્વે, કારણ કે 64,992 માથાદીઠ આવક. સમ ખરીદ શક્તિ એટલે ડોલરમાં જ માપેલું છે, બધા દેશની ખરીદ શક્તિ એક સરખી રહી પ્રમાણે. એટલે ભારતમાં $1.5ની જે કિંમત છે એ અમેરિકામાં એ વસ્તુની એટલી જ કિંમત હશે એવું નક્કી કરીને આ માપણી કાઢવામાં આવી હોય છે. કોષ્ટક આધારિત થોડીક તમને વિગત આપી છે, જોઈએ એમનેમ. કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથાદીઠ આવક 2014માં માનવ શ્રમ શક્તિ ખરીદી પ્રમાણે, બરાબર છે, 5,497 અમેરિકા ડોલરમાં માપવામાં આવે છે, જે નોર્વે, શ્રીલંકા, ચીન, ભારત બધાની ગણતરી ત્યાં દર્શાવી છે. પણ એવું કહે છે પાકિસ્તાન કરતાં વધુ છે, પણ શ્રીલંકા, ચીન, અમેરિકા, નોર્વે કરતાં કેવી છે? ઘણી બધી ઓછી છે. એટલે 11 થી 12 ગણી ઓછી છે એવું કીધું છે. અને આપણો વિકાસ છે એની કરતાં નોર્વેનો વિકાસ 11 ગણો વધારે, 12 ગણો વધારે, જ્યારે ભારતનો વિકાસ એટલો કેવો કહેવાય? ઓછો. ભારતની માથાદીઠ આવકની વૃદ્ધિ દર ઊંચો છે, તેથી તે વિકાસ ઝડપથી થઈ જ રહ્યો છે તેમ કહેવાય છે. એટલે ધીમે ધીમે આપણો માથાદીઠ આવકનો ગ્રોથ કેવો થાય છે? વધે છે. એક સમય એવો હતો જ્યારે ભારતની માથાદીઠ આવક $480 હતી. $480 આજે આપણે 5,497 આવ્યા છે. એટલે વિચાર કરો તો આપણી માથાદીઠ આવક વધે છે એટલે વિકાસ વધ્યો એવું આપણે કહી શકાય. ખરેખર આમ ગણો તો જૂના પાઠ્યપુસ્તકમાં લખેલું હતું 2001 આજુબાજુ ભારતના લોકોની માથાદીઠ આવક છે $480 આજુબાજુ હતી, અને હાલમાં 5,497. એટલે ઝડપથી દેશ વિકાસ સાધી રહ્યો છે એવું અહીંયા દર્શાવવામાં આવે છે.
મર્યાદા. માથાદીઠ આવકના ખ્યાલની કેટલીક મર્યાદા છે. બહુ ટૂંકી મર્યાદાઓ છે. 5 મર્યાદા, પણ બહુ ઝડપથી સમજી શકાય એવી છે, એટલે કોઈ વિગતે એમાં ચર્ચા ન કરીએ તો ચાલે એવું છે, કારણ કે મધ્યક આધારિત જ અહીંયા વાત થાય છે. માત્ર અંદાજ છે, બરાબર છે, ચોક્કસ નથી. એટલે પહેલી વસ્તુ, દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે. જો ધ્યાન રાખજો, દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે. પણ અહીંયા શું કીધું છે? માથાદીઠ આવકમાં કોને ધ્યાનમાં લીધું છે? પાછું વસ્તીને ધ્યાનમાં લીધું છે ને. તો મિત્રો તમે જ વિચાર કરો કે વસ્તી ગણતરી દર વર્ષે થાય છે? નહીં, થતી નથી. વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય? દર 10 વર્ષે થાય છે. એટલે 2013ની રાષ્ટ્રીય આવક છે, તો એમાં વસ્તી કઈ લેશો? સ્વાભાવિક 2011ની જ લેવી પડે ને. તો રાષ્ટ્રીય આવક 13ની, વસ્તી 11ની, અને એને તમે 2013માં માથાદીઠ આવક માપવા માટે ભાંગો છો, તો સાચો આંક મળે. અંદાજ છે. કઈ રીતે કાઢે છે? તો સામાન્ય અર્થમાં જોઈએ તો 2011માં વસ્તી હતી, કેટલા ટકાના દરે વધી હતી? તો કે એનો વૃદ્ધિ દર કેટલો હતો? માનો 1.6 નો હતો. તો 2011ની વસ્તી કેટલી? એને 1.6 અરે ગુણી એની ટકાવારી કાઢીને ગણતરી કરો, તો 2012માં કેટલી વસ્તી થાય છે, 2013માં કેટલી વસ્તી થાય છે, પછી એ આંક સાથે ભાંગવામાં આવે છે. એટલે અંદાજ છે. અંદાજિત એટલી વસ્તી હશે એમ કહે છે, ચોક્કસ નથી. એટલે ખાલી અંદાજ મળે છે, ચોક્કસપણે કહી શકતા નથી આપણે કે એટલી જ વસ્તી હતી અને એટલી જ માથાદીઠ આવક હશે. એટલે અહીંયા વસ્તીના અંદાજ આધારિત માપ કાઢવામાં આવે છે. એટલે મોટામાં મોટી મર્યાદા થઈ. તો કેમ નક્કી કરવું આપણે કે આંક સાચો હશે? નહીં, નક્કી કરી શકતા નથી. એટલે આંક કેવો હશે? ખોટો હશે એવું થોડું ઘણું આપણે સાબિત કરીએ, એટલે તો મર્યાદામાં દર્શાવવામાં આવ્યું છે. પણ એક મિત્રો ધ્યાન રાખજો, આપણા દેશમાં વસ્તી ગણતરીનો 5 વર્ષીય આંકડો રજૂ થાય છે. નેશનલ સેમ્પલ સર્વે દ્વારા રજૂ કરવામાં આવે છે. 10 વર્ષની વચ્ચે 5 વર્ષનો આંક રજૂ થાય છે. એટલે યાદ નથી, 2015 કે 16માં આપણે 125 કરોડની આજુબાજુ વસ્તી હતી એવો અંદાજ હતો. અને એક અંદાજ એવું કહે છે 2021 પછી 139 કરોડની આજુબાજુ વસ્તી હશે એવો અંદાજ છે. એટલા બધા અંદાજિત આંકડાઓ છે જે દર્શાવવામાં આવતા હોય છે. બીજું, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. શું કામ મુશ્કેલી? તો પહેલા તમે રાષ્ટ્રીય આવકની આપણે વાત કરી હતી ને. હવે અહીંયા વયા જાવ તો પહેલા મુદ્દામાં કીધું હતું બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુ, કર ચોરી, કર ટાળો, બરાબર છે, ગેરકાયદેસર આવક, એની આપણે વાત થયેલી હતી. તો આ બધી વસ્તુની વાત કરી. વ્યક્તિ એક કરતાં વધુ જગ્યાએથી આવક કમાય, આ બધી વાત કરી હતી. તો એ રાષ્ટ્રીય આવક સાચી મળે છે? નહીં. તો રાષ્ટ્રીય આવક જ સાચી નથી મળતી. હાલ, તો રાષ્ટ્રીય આવક સાચી નથી મળતી, માથાદીઠ આવક ક્યાંથી સાચી મળવાની છે? સીધી વાત છે ને, બરાબર છે. એટલે મુશ્કેલી તો રહેવાની જ છે. ભલે આપણે વસ્તી આધારિત નો ગણતરી કરીએ તો કાંઈ નહીં, પણ રાષ્ટ્રીય આવકમાં તો છે જ. પછી આપણે એવી વાત થઈ હતી કે ભાઈ 2-3 પદ્ધતિ છે, ઉત્પાદન પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ અને આવક પદ્ધતિ. તો કયા દેશે કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણી હતી? આપણા દેશે કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણી છે? બરાબર. આ મુશ્કેલી છે, ઘસારાની મુશ્કેલી છે, ઘણી બધી મુશ્કેલી જોઈ ગયા હતા રાષ્ટ્રીય આવકની. તો એ બધી મુશ્કેલી અહીંયા દર્શાવી શકાય. એટલે એ બધી મુશ્કેલી આધારિત જો રાષ્ટ્રીય આવક સાચી ન મળતી હોય તો માથાદીઠ આવક કોઈ દિવસ સાચી મળી શકે નહીં. આ એક બાબત છે. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. શું કામ? સીધું છે. દેશની રાષ્ટ્રીય આવકના છેદમાં દેશની કુલ વસ્તી, એટલે સરેરાશ, મધ્યક છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે. આ સરેરાશને આધારે કોઈ પણ નિર્ણય ન લઈ શકાય કે દેશના વિકાસની કક્ષા જાણી શકાય
નહીં, કારણ કે ચોક્કસ નથી, સરેરાશ છે, અંદાજ છે. જો માથાદીઠ આવક વધે અને દેશમાં રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો કહેવાય. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, આ બંનેના આંકની વાત કરીએ તો માથાદીઠ આવક વધવી જ જોઈએ. બરાબર છે, રાષ્ટ્રીય આવક વધવી જોઈએ, પણ રાષ્ટ્રીય આવક છે એને સમાન વહેંચણી થવી જોઈએ. ગરીબ, ધનિક અને મધ્યમ ત્રણેયને એક સરખી રાષ્ટ્રીય આવક મળવી જોઈએ તો વિકાસ કહેવાય. જો વહેંચણી અસમાન થતી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ દર્શાવવામાં આવે છે. એટલે આ નિર્દેશકની એક ખામી ને દર્શાવવામાં આવી છે. સરખામણી કરવાની મુશ્કેલી. સરખામણી કેમ કરવી, કઈ રીતે કરવી, તેની જ્યારે વાત કરીએ તો કહે છે દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં મપાય છે. અમેરિકા તો કે ભાઈ ડોલરમાં, ઓસ્ટ્રેલિયા કે ડોલર જ છે, જુદા જુદા છે. સાઉદીમાં એના ચલણ પ્રમાણે હોય છે. ભારતમાં રૂપિયો છે, કોઈ જગ્યાએ દિનાર છે, કોઈ જગ્યાએ યાન છે, બધી જગ્યાએ જુદી જુદી કરન્સી છે ને, તો એ પ્રમાણે અહીંયા માપતા હોય છે. બરાબર છે. એટલે પહેલી વસ્તુ તો તેને પ્રથમ શું કરવું તો કે ભાઈ સર્વસામાન્ય મૂલ્ય કયું છે તો કે અમેરિકન ડોલર. એટલે જાપાનની માથાદીઠ આવકને ડોલરમાં આપણે ફેરવવાની. નોર્વે છે, નોર્વેની આવક એ ડોલરમાં ફેરવવાની. ભારતની આવક એ ડોલરમાં ફેરવવાની. જર્મનીની આવક એ ડોલરમાં ફેરવવાની. ઓસ્ટ્રેલિયાની આવક ભલે ત્યાં ડોલર હોવા છતાંય અમેરિકન ડોલરમાં ફેરવવી પડે. એટલે ત્યાં ફેરવવાની વાત આવી. બાદ સરખામણી કરવાની. હવે કયા દેશનો આર્થિક વિકાસ દર કેટલો ઊંચો છે ને કેટલો નીચો છે એ પછી નક્કી થાય નહીં. એટલે દુનિયાના દેશોએ પોતાના મૂંડિયામણનો દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકતા નથી. કારણ કે દરેક દેશને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત રાખવા માટે પોતાના દેશના ચલણ ઉપર અમુક પ્રકારના અંકુશ મૂકેલા હોય છે. પરિણામે સાચું મૂલ્ય જાણી શકતા નથી. એટલે માથાદીઠ આવકની મર્યાદા છે જે અહીંયા દર્શાવે છે કે ભાઈ સરખામણી કરવાનું કાર્ય કેવું થઈ જાય છે, મુશ્કેલ આપણને જોવા મળે છે. છેલ્લો ખ્યાલ એમાં આપ્યો છે ભ્રામક નિર્દેશક છે. એટલે તમને ખબર પડી જ ગઈ, બધું છુપાવે છે એટલે આપણે કેમાં છીએ, ભ્રમમાં છીએ. ભ્રામક ખ્યાલ એવું કીધું છે. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકને મળે છે તેવું નથી. સમીકરણ શું કહે છે તો સમીકરણ એવું કહે છે કે ભાઈ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી, આવું આપણું સમીકરણ છે. આ રાષ્ટ્રીય આવકને છેદમાં કુલ વસ્તી જે કીધી છે તો આપણે માનીએ કે ભાઈ 40,000ની રાષ્ટ્રીય આવક છે, 100ની વસ્તી છે. ચાલો, બરાબર એક વ્યક્તિની 400 રૂપિયા આવક આવે. બરાબર છે. એટલે 400 ગુણ્યા 100 કરો એટલે 40,000 થઈ જાય. બરાબર છે. એટલે રાષ્ટ્રીય આવક મળી ગઈ. તો 100 વ્યક્તિ છે, 100 વ્યક્તિને 400 રૂપિયા મળે છે? ન મળે. 100 વ્યક્તિને 400 મળે નહીં. પહેલી વ્યક્તિને કદાચ 300 મળતા હોય, બીજી વ્યક્તિને કદાચ 250 મળતા હોય, ત્રીજી વ્યક્તિને કદાચ 600 મળતા હોય. બધાની આવક કેવી હોય? જુદી જુદી હોય. બધાની આવક કેવી હોય છે? જુદી જુદી હોય છે, એક સરખી હોતી નથી. એટલે અહીં પહેલી વસ્તુ કહે છે. બરાબર છે. એટલે દરેકને સરખી આવક નથી. દરેકની આવક કેવી છે? અલગ અલગ છે. કારણ કે 100 વ્યક્તિની ગણતરી થઈ છે, પણ રાષ્ટ્રીય આવક જે છે અહીંયા એમાં આમાંથી 10 વ્યક્તિ એવા છે કે જે ટેક્સ ભરતા જ નથી, છતાં રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી થઈ જાય છે. કારણ કે દેશની કુલ વસ્તીમાં આવે છે. બરાબર. એના આવકનો અંદાજ જ સરકારને નથી. એ વ્યક્તિ કોઈ પણ પ્રકારે સરકારને સહાયરૂપ થતા નથી, છતાં એનો સમાવેશ થઈ ગયો છે. તો એ 10 વ્યક્તિની આવક એ 400 આવી ગઈ ને. ખરેખર એ વ્યક્તિની આવક 600 હોય.
એટલે આ વસ્તુમાં તમે જુઓ છો ત્યારે એમ કે છે ખ્યાલ કેવો છે, ભ્રામક છે, એટલે છુપાવે છે. બરાબર છે. સાચો નિર્દેશક ચોક્કસ વસ્તુ અહીંયા જોવા મળતી નથી. આ ખ્યાલની એક મોટામાં મોટી અહીંયા મર્યાદા દર્શાવવામાં આવી છે.